નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી ન હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમને વિડીયોમાં ટોપ ક્લાસ નસલની ભેંસો બતાવવાની છે, ભાવમાં ભેંસો છે, તો પૂરો વિડીયો જોજો। તો એક નંબર ઉપર વાત કરીએ ભેંસની, તો આ ભેંસ જોઈ શકો છો તમે, ત્રીજા વેતરમાં છે, ગાભણ છે, હાલ 25 દિવસની કાચી છે, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગેજામાં સારી રહેશે અને બધી જવાબદાર સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ તમે જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, ભેંસ બહુ સારી છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ રહેશે। આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો 6.5 લીટર જેવું દૂધ હતું। આ આચળ પેટની બધી જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ત્રીજા વેતરમાં ગાભણ છે, 25 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી માહિતી આપી શકો છો અને વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો હાલ પીપળવા ગામ છે, તાલાલા તાલુકો છે, ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ઓરિજિનલ જાફરાબાદી નસલની ખડેલી વેચવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। આ ખડેલી વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ખડેલી છે એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ 3.5 વર્ષની ખડેલી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ખડેલી બહુ ઓરિજિનલ જાફરાબાદી નસલની ખડેલી છે અને હાચવી હકે હાચવા બહુ સારા નસલની ખડેલી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ આપણે જોવા ક્યાં મળે તો આપણે એની ગામની વાત કરીએ તો હાલ ગામ જોવા મળે, ગામની વાત કરીએ તો વસતરડી ગામ છે, વઢવાણ તાલુકો છે, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમને આ ગાય ભેંસ જોવા મળી જશે ખડાઈ। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે। હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને ગાભણ છે, દોવા પણ દે છે એવું માલિકનું કહેવું છે કે હાલ ગાભણ પર છે અને દોવાઈ પણ દે છે, નીચે પાડો છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 100% જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી માહિતી આપી શકો છો, તમે તે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે, હાલ ત્રીજા વેતરમાં છે અને હાલ ગાભણ છે એવું માલિકનું કહેવું છે। દૂધ પણ 4 લીટર બંને ટાઈમ દોવા દે છે। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અમરગઢ ગામ છે, મેદરડા તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, હાલ બીજા વેતરની ભેંસ છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગેજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે। બીજા વેતરમાં વ્યાહાય હાલ વ્યાવાની વાર છે એવું માલિકનું કહેવું છે। હાલ 10 દિવસની કાચી છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગેજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 10 દિવસની કાચી છે, 10 દિવસની અંદર વ્યાઈ જશે અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે બીજા વેતરની અને ઊંચાઈ લંબાઈમાં પૂરી, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો અને બધી જવાબદારીવાળી ભેંસ છે। હાલ કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો સરવાણી આ ગામ છે, કાલાવડ તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકો છો, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે અને બધી જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલની બીજા વેતરની ભેંસ, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। 30 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 30 દિવસની કાચી છે અને હાલ આગળના વેતરમાં 6 લીટર જેવું દૂધ કરતી ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે। ભેંસમાં બધી જવાબદારી સાથે આપવાની છે, 4 આછળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી, બીજા વેતરની ખડેલી બહુ ટોપ ક્લાસ નસલની છે। હાલ કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે।
અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાજપર ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, આ પણ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસો છે બધે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 13/10/2025 મહિના પૂરા થયા એવું માલિકનું કેવું છે, અને બીજા વેતનમાં વ્યાહે એવું માલિકનું કેવું છે કે ભાઈ 13 તારીખે 10 મહિના પૂરા થયા। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। હાલ 4/4 આસળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વીજરાણા ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। હાલ માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, આ ઓરિજિનલ જાફરાબાદી નસલની ખડેલી વેચવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, પેલા વેતરમાં છે, મહિના દીની વ્યાણેલી છે, અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે, બહુ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। પેલા વેતરની છે, મહિના દીની વ્યાણેલી છે, નીચે પાડો છે, હાલ 5-5 લીટર જેવું દૂધ ભરી લેવાની છૂટ, 2 ને 4 ટાઈમ દોરાવી લેવાની છૂટ, 5 લીટર દૂધ કમ્પ્લીટ આપે છે, પાડો છે નીચે, હાલ 1 જ મહિનો થયો છે વ્યાણી તેના, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ તમે રૂબરૂ પણ જઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે। હાલ કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માંડોદરા ગામ છે, માણાવદર તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકનો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। હાલ પેલા વેતરની ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આ વિડીયોના માધ્યમથી તમને આ ભેંસ બતાવી શકો છો, પૂરેપૂરી ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે, અને બધી જવાબદારી સાથે આપવાની છે, ફૂલ જવાબદારીથી વેચવાની છે એવું માલિકનું કેવું છે। વ્યાણેલી છે, હાલ નીચે પાડો છે, 3-3.5 લીટર જેવું દૂધ કરે છે, અને દોવામાં સાવ સોજી છે, 3-3.5 લીટર દૂધ કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ, 2 થી 4 ટાઈમ દોરાવી લેવાની છૂટ, દૂધ કમ્પ્લીટ કરે છે, અને નીચે પાડો છે, હાલ 3-3.5 લીટર જેવું દૂધ છે, અને દોવામાં પણ સાવ ચોજી છે, પેલવેતરી ખડી રીતે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ, ઊંચાઈ લંબાઈ વાળી ભેંસ, અને ઘાટમાં પણ બહુ સારી નસલની ભેંસ છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પોલોર પર ગામ છે, જસદણ તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, પણ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, ભેંસ બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, ઊંચાઈ લંબાઈ વાળી ભેંસ છે, હાડગજાવાળી ભેંસ છે, અને 100% જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। 20 દિવસની કાચી છે, હાલ 4થું વેતર વ્યાસે, ગયા વેતરમાં દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ કરે છે, ગરમી આસળની ફૂલ જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। 6 લીટર બંને ટાઈમ 2 થી 4 ટાઈમ દોરાવી લેવાની પણ છૂટ। હાલ કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દિવાસા ગામ છે, માંગરોળ તાલુકો છે, અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ઓરિજિનલ 100% જફરાબાદી ભેંસ તમને બતાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ 15 દિવસની કાચી ભેંસ તમને બતાવી શકો છો, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ 15 દિવસની કાચી છે, હાલ 7-7 લીટર જેવું દૂધ આગળના વેતરમાં કરતી અને ફૂલ જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ ફોટોના માધ્યમથી પણ જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, રૂબરૂ પણ તમે મુલાકાત લઈ શકો છો માલિકની, અને ભેંસ પણ તમે જોઈ શકો છો।
હાલ કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો કોલવા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય આપણી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો.